નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રકાશ ચોથાણી, ખેતીવાડી નિગમ જુનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજની કૃષિ માહિતીની જો વાત કરીએ તો અત્યારે જે કમોસમી વરસાદ આપણે કહીએ છીએ, માવઠું જે અત્યારે પડ્યું છે અને ખેડૂતોને અત્યારે પૈડા ઉપર પાટું જેવી પરિસ્થિતિ થઈ છે અને મોખે આવેલો કોળિયો જે છે સીનવાઈ રહ્યો છે. મિત્રો, આ જે પરિસ્થિતિની અંદર ખેડૂત મિત્રો ખાસ યાદ રાખજો કે અત્યારે આપણે જે પણ મગફળીનો પાક તૈયાર થવાનો છે એ મગફળીને યોગ્ય સુકવણી કરી અને ત્યાર પછી જ જે છે એનો સંગ્રહ કરવો. કારણ કે જો ભેજ રહિત મગફળીનો સંગ્રહ કરશું તો એ મગફળી બગડવાના 100% ચાન્સીસ વધી જશે. તો મિત્રો, એક ખાસ અગત્યનું જે છે કે મગફળીની અંદર અથવા સોયાબીન અથવા કપાસ જે પણ વસ્તુનો અત્યારે પાક તૈયાર થઈ રહ્યો છે, આ તૈયાર પાકની અંદર અત્યારે પારાવાર નુકસાની છે અને આ નુકસાની સહન કરવાની શક્તિ ભગવાન આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કારણ કે અત્યારે ખેડૂતોની હાલત કેવી બની છે એનું જો દ્રષ્ટાંત આપણે આપીએ તો આપણી પાસે ખૂબ જ જરૂરિયાત પૈસાની હોય અને કોઈ આપણે 500 રૂપિયાની નોટ આપે અને નોટ જે છે એ આપવા કરતા એ ફાડી નાખે અને જે દુઃખ આપણે થાય છે, આથી પણ સવિશેષ દુઃખ અત્યારે તૈયાર થયેલો મગફળીનો પાક, સોયાબીન કે કપાસનો પાક જે છે એની અંદર 90% ખેડૂતોનો પાક જે છે એ અત્યારે ખેતરોની અંદર પડ્યો છે, પલળી રહ્યો છે અને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. મિત્રો, આવી પરિસ્થિતિની અંદર ખેડૂત મિત્રો ખાસ ઉતાવળ ન કરતા, રવિ પાકોનું વાવેતર કરવાની પણ ખાસ ઉતાવળ ન કરતા. કારણ કે જ્યાં સુધી જમીન સુકાય નહીં, જમીનની અંદર ભેજ વધુ પડતો જાય નહીં, ત્યાં સુધી આપણે વાવેતર નહીં કરી શકીએ. એની કારણ છે કે જો મગફળીનું આજે રવિ પાકોનું જો વાવેતર આપણે કરવા જાશું તો ટ્રેક્ટર જેવા વજનદાર જે સાધનો જે છે એ ખેતરની અંદર હાલશે અને એનાથી જમીન જે છે એ ટાસોડ થઈ જશે. જમીનની અંદર જે પણ તમે વાવેતર કરશો અથવા જે પણ પાક વાવેતર કરશો ત્યાં જ્યાં પણ ટ્રેક્ટરનો સીલો આવશે ત્યાં તમારો જે વાનસ્પતિક વૃદ્ધિ જે છે એ વધશે નહીં અથવા વાનસ્પતિક વૃદ્ધિ બરોબર થશે નહીં. પછી બીજું ખાસ મિત્રો કે અત્યારે બિયારણ જે છે એ તમારી પાસે તમારા ઘરનું હોય અથવા તમારે લીધેલું હોય, કોઈ પણ બિયારણ હોય એમનો તમે અવાણી દેજો. કારણ કે હજુ આપણે 10 થી 15 દિવસ જેવો સમય જે છે વાવેતર કરવાને વાર લાગશે. કારણ કે જ્યાં સુધી જમીનની અંદર ભેજ નહીં જાય અથવા તમે જે તૈયાર કરેલું બિયારણ જે છે એમની અંદર પણ અત્યારે ભેજ આવી ચૂક્યો હશે અને એ ભેજ ન જાય અથવા જ્યારે પણ વાવેતર કરી અથવા વાવણી કરવાનો સમય આપણો રવિ પાકોનો થશે ત્યારે એ બિયારણને તમારે સંપૂર્ણ સૂકવી અને પછી વાવેતર કરવાનું છે. જો સૂકવ્યા વગરનું જો વાવેતર કરશો તો એનું જર્મિનેશન ઉગાવો જે છે ઘણો ડાઉન જશે અને જે છે સંભવિત આપણે જે નુકસાનીઓથી આપણે બચી શકશું. મિત્રો, ખાસ તમને કહીએ કે ખાતરની અંદર પણ ખાસ ધ્યાન આપજો. કારણ કે ખાતર જે છે એમનું પણ યોગ્ય કઈ રીતે વાપરવું, કેવી રીતનું વાપરવું એનો પણ ખૂબ ખ્યાલ રાખજો. અને ખાસ અગત્યનું મેં તમને જેમ કીધું, ભેજવાળું બિયારણ જે છે એનું વાવેતર આપણે ન કરી શકીએ. એમને સૂકવી, યોગ્ય બનાવી અને પછી ત્યાર પછી તમે વાવેતર કરશો તો આપણે સંભવિત જે નુકસાનીઓ જે છે એમાંથી આપણે બચી શકીશું. બીજું મિત્રો ખાસ અગત્યનું કે શિયાળુ પાકોની અંદર આપણે જે પણ નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ કરતા હોઈએ તો મારા મત અનુસાર અત્યારે મોટા ભાગના નિંદામણો 15 દિવસની અંદર ઉગી જશે અને ત્યાર પછી આપણે ખેડ કરશું. એટલે બિયારણ જે છે મોટા ભાગનું ઉગી જશે. એટલે આપણે જો નિંદામણનાશક દવાનો ઉપયોગ કદાચ ઓછો કરશું તો પણ આપને એમાંથી બચત મળશે, રાહત મળશે. કારણ કે મોટા ભાગના નિંદામણો જે છે એ ઉગી જશે. અને ખાસ અગત્યનું છે મિત્રો, આ વર્ષ એક એવું છે કે અત્યારે આપને નુકસાની જે ખરીફ પાકોની અંદર મળી છે અને આ જ નુકસાની ફરીથી પાછી આપને શિયાળુ પાકોના વાવેતર સમયે ન થાય એમના માટે ખાસ તમને કહું કે બીજનું માવજત એટલે કે બીજને યોગ્ય દવાનો પટ આપી અથવા યોગ્ય ન્યુટ્રિશિયનનો પટ આપી અને વાવેતર કરજો. કારણ કે આપણે ઘણા આગલા વિડીયોની અંદર પણ ઘણી વાત કરી છે કે જો તમે બિયારણને એસડીએમ નો પટ આપી અને જો વાવેતર કરશો તો એમનું ખૂબ સારું પરિણામ મળશે. એનું ઉગાવો જે છે ઝડપી થશે, એક સમાન થશે. બીજી વસ્તુ, યુનિફોર્મ ની અંદર ઉગાવો થશે અને સામાન્ય જર્મિનેશન કરતા 10 થી 15% જર્મિનેશન જે છે અપ થશે. તો બીજ માવજત જે છે ખૂબ અગત્યનું છે અને એ બીજ માવજત કરજો. બીજું ખાસ જે મેં તમને કીધું, અત્યારે ડીએપી જે છે એ નથી મળી રહ્યું તો એમના ઓપ્શન મારી દ્રષ્ટિએ તો ન હોઈ શકે. પરંતુ જો ખેડૂત મિત્રો તમે ડીએપી ની સાથે તમે
યુરિયા થોડા જ અંશે, એટલે કે આપણે જે ભલામણ વૈજ્ઞાનિકો દ્વારા નથી કરવામાં આવતી, પરંતુ 18% જે ડીએપી ની અંદર નાઇટ્રોજન જે છે એ મારી દ્રષ્ટિએ થોડો ઘટે છે. તો એમની સાથે જો તમે થોડો ઘણે ડીએપી ની સાથે યુરિયા વાવેતર કરવા સમય ભેળવશો તો પણ એમનું રિઝલ્ટ તમને સારું મળશે. અને ખાસ અગત્યનું શિયાળા પાકોની અંદર ઝીંક અને સલ્ફર નું ઉણપ હોય છે, અને જો ઝીંક અને સલ્ફર તમે સાયટોઝેડ જીઆર આવે છે તો એમનું જો તમે વાવેતર ભેગું કરશો તો પણ તમને એમની અંદર ફાયદો થશે. મિત્રો, આજે ખાસ વિડીયો બનાવવાનો હેતુ એ જ હતો કે મિત્રો શિયાળુ પાકોનું વાવેતર કરવાની ખાસ ઉતાવળ ન કરતા જમીન તૈયાર કરજો, જમીનને સુકવવા દેજો, ત્યાર પછી વાવેતર કરજો. અત્યારે તમારા ખેતર ઘરે પડેલા બિયારણો અથવા જે પણ બિયારણ તમે લેવાના છો એમની ખરીદી કરી લે અને એમનું અવાણી એટલે કે બિયારણનું વાવેતર કરી દેજો 100 દાણાનું, એટલે તમને જર્મિનેશનનો યોગ્ય ખ્યાલ આવે અને ત્યાર પછી તમારે કેટલો એકરે દર રાખવો એ મુજબ તમે વાવેતર કરી શકો છો. તો મિત્રો, ખાસ આ વિડીયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે અગમચેતીના ભાગરૂપે આપણે જો બહુ ઉતાવળ કરી અને વાવેતર કરવાનું કરીએ તો એ પણ જે છે આપણે નુકસાન થતું હોય, તો એવા સંજોગોની અંદર આપણે શું કરવું જોઈએ એમના માટે ખાસ ખેડૂત મિત્રોને માહિતી આપવા માટે આજનો જે વિડીયો બનાવવામાં આવ્યો છે. મિત્રો, આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો તમારા અન્ય ગ્રુપોની અંદર મોકલજો અને તમારા સગા સંબંધીઓને પણ મોકલજો કે જેથી કરી અને એ પણ સંભવિત નુકસાનીઓથી બચી શકે છે. અને ખાસ મિત્રો, અમારી જો આ ચેનલ તમને આ વિડીયો જે સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ખેતીવાડી નિગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી તમને નવા વિડીયો જે છે અવારનવાર મળતા રહેશે. મિત્રો, નવા વિડીયો સાથે ફરી મળશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.